તો જ આમ એમ થાય. આજકાલ છે ને જીમમાં ને જાઉં છું તો પ્રોટીન ઇન્ટેક નું થોડુંક વધી ગયું છે. વાહ ભવે વાહ. પપ્પા પાસે થાય છે કે નહીં? મારા પાસે તો નતો થયો દિવસ. ઓહો વાહ. આ કેક છે. હવે ખીચડી ખાલી તો ભાવતી નથી. કૃપા ખોટી જગ્યા આવી ગઈ. ભવે યાર જાડો હોત ને તો એની મસ્ત ફિલિંગ હતી યાર. હમણાં આપણે બહુ ટાઈમ ની વેલ્યુ કરતા નથી. એક ભાઈને મળવા જાય છે. હવે આપણે રમવાના છીએ યુનો. કેટલા ટાંકા આયા? ભવ્ય છે ને કોઈ પણ વસ્તુ હોય મનમાં બહુ બેસીને પકડીને લઈ લે છે પછી જીદું કરે. ઘણીવાર મગજે કઈ વાત ચડી જાય પછી રે માં. તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો બસ હમણાં અરે યાર એક તો આ ઘડિયાળ હમણાં વાગા છે 1:20. ઘડિયાળની જગ્યા અહીંયા આવી ગઈ અને બસ બાકી તો આપણા આ આંબા છે. આંબામાં યાર આ વખતે હજી જેવા જોઈને એવા નથી હજી મળતા સારા કેસર ને આમ ફૂલ. ઓહો કૃપા આજે કૃપા ખોટી જગ્યા આવી ગઈ. અરે દીપ ને હમણાં હું નીચે આવી તો દીપ કે હાલ હવે આજે આ વિડિયો અપલોડ કરવાનો છે. મેં કીધું ના આજે હું બપોર પછી જ ઉપર ચડીશ. શું બનાવવું હતું? આપણે આલુ પહેલા છે ને આલુ ટીકી રેપ્સ બનાવવાના હતા. હવે છે ને એનામાં તેલ ઘણો હોય તો મેં કીધું હવે આ આલુનો બેટર તો સેમ જ હોય એટલે હવે આપણે આલુ પરોઠા. ઓકે આલુ પરોઠા બનાવે છે. આ અલગ મીઠો છે ને આ અલગ છે. આ ટાટા સોલ્ટ છે અને આ સિંધા નમક આવે છે. ઓકે આ મમ્મીનો બ્લડ પ્રેશર વાળો આવ્યો ને ત્યારથી આપણે મીઠાનો પણ થોડોક ચેન્જ કર્યો છે. વ્હાઈટ મીઠો નહીં, સિંધવ નમક જે હોય ને એ લાઇટ પિંક. અને મમ્મી ગ્રીન ચટણી બનાવે છે. આ તો છે ને આદુ મગ. 1:15 થાય છે. જમતા હજી તો યાર 15-20 મિનિટ થઈ જશે. એક ખાઈ જ લઈ હાલો. પપ્પા હમણાં સ્ટૂલ લે છે અંદર. શું કામ કે આજે આપણને છે ને કૃપાની અને મારી બંને રૂમની એસી સાફ કરવાની છે. ઇન્ડોર આઉટડોર બંને. આઉટડોર તો છેલ્લે ક્યારેય આપણે સાફ કર્યો જ નથી. આ વારો આઉટડોર જે ફ્રી સર્વિસમાં થતો ને ત્યારે જ સાફ થયો છે. એના પછી તો સાફ થયો જ નથી. અને આમાંથી કાઢો ને ઇન્ડોર કરવો છે કે આઉટડોર? પેલા આઉટડોર કરી નાખી. આઉટડોર આ આખો ખાનો આપણને સરખો કરવાનો છે. અને આની ઓ જે ચાંદ જેવો છે ને ઓ ગોલ એની લાઈટ બંધ થઈ ગઈ છે. એને કરો તો ચાલુ થાય છે કે નહીં? મેં તા કર્યો જોજો ઉપર વાયર છે. એનો વાયર બાયર ખેંચાઈ ગયો કે શું થયો ભગવાનને ખબર યાર. આમાં જ કરો અહીંયા આયરો પ્લગ. અને બાકી આપણો ઇન્વર્ટર અહીંયા આવી ગયો છે. હવે આ બંધ કરીએ બારી નકા હમણાં ચકલી બકલી આવી જશે. બસ હવે આપણે ટ્રાય કરીએ જોઈએ પપ્પા પાસે થાય છે કે નહીં. મારા પાસે તો નતો થયો દિવસ. ઓહો વાહ. શું કર? ના પિન બીન બધો નાખ્યો તો કનેક્શન બનેક્શન. આને આ જા કરો તો ચાલુ. અહીંયા કઈક હશે ઢીલો બીલો થઈ ગયો કે શું રામ જાણે. હેમ્પરમાં આવી હતી વસ્તુ. બહુ મસ્ત છે યાર. મૂન છે મૂન. ચાંદ તો નહીં પણ મૂન છે. અહીંયા લગાવો તો ક્યાંક એને લગાવી નાખવો છે હવે યાર. ઈ તો તમે એને નીચે જ આમ રાખો ને. અરે ઈ ભલે પણ એને હમણાં ક્યાં આપણને લગાવવું છે. આમ રાખો તો દિવાલ પાસે. તો બસ આવું કંઈક લાગે છે. વાવ મસ્ત છે. હાલો હવે આપણે મેઇન જે કામ કરવાના છીએ ને એ કરીએ ને. આ બધા ટાઈમ પાસમાં વળી આપણું મેઇન કામ રહી જશે અને પછી જમવાનો ટાઈમ થઈ જશે. યસ ગાઈસ, તો આલુ પરોઠા માટે જે બેટર હોય જે ડો હોય એ રેડી થઈ ગયું છે અને હવે મમ્મી પરોઠા ઉતારશે. આજે ઉઠી પછી મેં સ્ટ્રોબેરી મિલ્કશેક પીધું. હમણાં હું રેગ્યુલરલી સ્ટ્રોબેરી મિલ્કશેક જ પીવું છું. અને અગર થોડીક લેટ ઉઠું તો ડાયરેક્ટ જમી લઉં અને પછી રાત્રે દહીં ને એના ઉપર કરું ફોકસ. આજકાલ છે ને જીમમાં ને જાઉં છું તો પ્રોટીન ઇન્ટેકનું થોડુંક વધી ગયું છે. એમ પ્રોટીન જોઈએ તો રેગ્યુલરલી બપોરે પનીર ખાઉં. પનીર પણ આટલો ટાઈમ તો હું ને દીપ બહારેથી લેતા પણ પછી એમ થયું કે રેગ્યુલરલી ખાવું છે ને રોજ હોય તો પછી બહારથી ખાઈએ તો નુકસાન કરે. તો હવેથી મમ્મી ઘરે બનાવી દે છે. તો હવે અમે વિચારીએ છીએ કે અમે લોકો છે ને વે પ્રોટીન લઈએ. એમાં બી 2 ટાઈપ હોય, કોન્સન્ટ્રેટ ને આઇસોલેટ ને ઘણું બધું હોય. જેટલા ઊંડા ઉતરીએ એટલું ઓછું. હાલો આ પેલા આ પંખામાં નાખો. આ એમાં આ જો કેટલો કચરો નીકળ્યો આમાંથી. અને બાકી આપણે અહીંયા નીચે પડ્યો છે. બાકી આમાં થોડોક નાખી દીધો. આ તો હજી કૃપાનો જ આમાં સર્વિસિંગ ચાલુ છે એસી નો. બાકી તો હજી ઓ મારા વારી બાકી છે. લ્યો
આ સૌથી જૂની છે, એના પછી આપણે ચકલી છે ને આમાં આવીને ઘર બનાવે છે, એટલા માટે આ આવો થઈ ગયો છે આખો. પેલા કબૂતર આવતા તો આપણે આ કબૂતરની નેટ નાખી દીધી. આ કબૂતરે આ પાડ કાઢી છે આ બધી અહીંયા આવી લાઈન છે ને આખી તોડ નાખી છે ઓ બાજુની તો. પણ હવે યાર ઓ બિચારા હમણે ઘર બનાવવું હોય એટલે એ આવે ને. હવે યાર આપણે આ એસી આમાં ઓ થાય કૃપાની એસી હાઈ કુલ રાખી છે ને તો જ હવા આવે, બાકી હવા જ નથી આવતી. અને હવે ધોવાનો છે. ઓહો કેવો છે યાર, જામ રેતી. ઓ માય ગોડ, આપણે હાથથી આ બધો સાફ ન કરીએ મજા ના આવે, હાથ બગડે તો છેલ્લે તો કરવો જ પડશે. જો કે સાફ થઈ ગયો છે. નાઈસ, સો ફાર સો ગુડ. અહીંયા થોડોક ભીનો છે, બાકી તો બરોબર છે. 2:10 થઈ છે ને. બાય ધ વે આપણે આ ડિસમિસ લીધો હતો, મુંબઈ થી લીધો તો ઈ છે ને. જમવાનો ટાઈમ ફાઇનલી થઈ ગયો. આજે છે આલુ પરોઠા, ચટણી, આંબો, દહીં. બસ મમ્મી જમે છે, પપ્પા હાથ પગ ધોઈને બસ હવે બેસશે જમવા માટે. A few moments later. તમારા ટાઈમ ટેબલ સુધારો. પછી મમ્મીએ વળી કીધો ને ત્યારે વળી એમણે એમાં સામે લગાવ્યો ને બસ અહીંયા હવે બધા જમીએ છીએ. કૃપાબેન ખાય છે કેક. આ જો આ આપણા ઘરે બાય ધ વે કેક આવી છે, એટલે હેમ્પર આવ્યો છે, ઓવી રીતના નથી આવ્યો. યસ, આયરી એની બેગ. અને આ એક છે ને એમાં સામે પોસ્ટર પડ્યો છે. હવે જમવામાં છે ખીચડી, રોટલી. કાંઈ છે ખારાસમાં? શું છે? ચટણી છે, અથાણો છે, પાપડ છે. ઈ અથાણો મને ઈ ન ભાવે, કેરી વાળો. આપણે કેરીનો શાક ક્યારે ખાધો જ નથી, મને બહુ ભાવે જ નહીં જરાય. આપ જો ભાવ યાર, ચમચી બમચી દે તો. અને બસ આ બાકી પાપડ તળ્યા છે, પાપડ ને છૂંદો જરાક. ઓ આ તો ચમચો છે, ચમચો જ છે. આ કેક છે. હવે ખીચડી ખાલી તો ભાવતી નથી, તો બસ આનો લાડુ બનાવી લઈએ. અને બસ કેક ને લાડુ. શું કેક ને ખીચડી લાડુ શું? ફરી પાછો બ્લેક બ્યુટી કાઢવાનો ટાઈમ થઈ ગયો યાર. આ બ્લેક બ્યુટી મારી તો હમણાં સાફે નથી થતી. પપ્પા કરે ઈ કરે, બાકી હું તો કરતો જ નથી યાર. કરવો છે મને, થોડોક ટાઈમ ટેબલ બનાવવું છે. ઓહો, આ જાંબુનો ઝાડનો પણ કંઈક કરવો છે. રોજ અહીંયા નડે છે આપણને. આમ કે આમ કંઈક કરવો પડશે. ક્યારેક છે ને હજી આ ઓ કરે છે, સેલ આપણે મારીએ ને તો જ આમ એમ થાય. એટલે હવે એનો કંઈક કરવો પડશે. સર્વિસમાં નહીં, બેટરીનો ઇસ્યુ છે હજી, કનેક્શનમાં કે એનામાં મે બી કંઈક લાગે છે મને. એટલે હવે થોડોક ટાઈમ આવો થાય ને તો આપણને ખબર પડે. નીકળી ગયા છીએ અને હમણાં આપણે જઈએ છીએ મામાના ઘરે એક રીઝનથી. રીઝન શું છે ને એ અમને જઈને અમે કહેશું. ડાયરેક્ટ ખબર પડી. ધેટ્સ નોટ અ ગુડ રીઝન, બેડ રીઝન છે. એક ભાઈને મળવા જઈએ છીએ, નાના ભાઈને. હસાય નહીં આમ તો જોવા જઈએ તો. પણ મામાના ઘરે જાય ત્યારે ઓલવેઝ આમ ગુડ મૂડમાં જાતા હોય. પિન્ટુ ના, ભગવાન જશો. પિન્ટુની તો હદ ઉમાં છે. અહીંયા ક્યાં છે? નક્કી ન કે પિન્ટુ ખોપે ઓડલ. આ ધ્યાનીની રાર સંભળાય. પિન્ટુ નથી, બીજો કોઈ શું છે? આ તો પિન્ટુનો ભાઈ છે. મેને દોરો તો ને આનો અવાજ કેન્ટુ જેવો. પિન્ટુનો ભાઈ છે પણ હવે દીવે ક્યાં ગયા? ક્યાં બારે બારે હા. ગેટ વેલ સૂન બ્રો. આમ કર તો ક્યાં તારો પગ. અરે બાપરે, જરાક આમ બતાવ તો. કેટલા ટાંકા આયા? ઓ 5. 4 નતા આયા? દુખે છે તો એમ કેમ પડી? હવે આપણે રમવાના છીએ યુનો વાય યુએનો. હાલો કોને આવડે? ભવે આવડે ઉનો? હવે ઉનો આવડે? વાહ ભવે વાહ. પગે તો લાગ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જલ્દી લગન કરો ભવેના. હાલે હાલો, આવડે ભવ્યા? આમાં જોવાનું હોય એમ? આ કલર ચેન્જ ને આ રેડ હાલો કલર ચેન્જ રેડ. લે તો રમતું. તો બસ મિત્રો, આ જો કૃપા બને ને ચેટ જીપીટી શીખવાડે છે. હવે આ જો અચ્છા, ભવ્યાની કુંડલી. એમાં લખેલ છે કે વોટ યુ વિલ એન્જોય.
ટેકનોલોજી એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સોફ્ટવેર એન્જિનિયરિંગ એઆઈ ને સાયબર સિક્યુરિટી વાહ ભવ્ય, તો તું સાયન્સમાં હાલો ગયો હતો. પછી એમાં એવું લાગે છે ભવ્ય છે ને કોઈ પણ વસ્તુ હોય ને મનમાં બહુ બેસીને પકડીને લઈ લે છે ને પછી જીદું કરે આયરો જો મેં સમટાઈમ્સ બી સ્ટબન ઓર હોલ્ડ ગ્રજીસ કેન બી પ્રાઇવેટ અબાઉટ પર્સનલ ફીલિંગ્સ મને જો ઘણી વાર મગજે કાંઈ વાત ચડી જાય તો પછી રે માં ઓવર થિંકિંગમાં હાલો જાતું છે ને. એમાં ઓવર થિંકિંગ આયરો લખેલો છે ક્યાં? આ જો મેં ભવ્ય વિશે આ બધું નાખ્યો તો અચ્છા, માય નેમ ઇઝ ભવ્ય ઠક્કર. ભવ્ય યાર હવે બહુ ઝીણો થઈ ગયો છે યાર. ભવ્ય યાર જાડો હોત ને તો એની મસ્ત ફિલિંગ હતી યાર. આ શું વાત કરે તું રેવા દેજો.